નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં હોસ્પિટલમાંથી બાળક ચોરાઈ જાય તો એનું લાયસન્સ રદ કરો, આના વિશે વિગતથી જાણી તો સુપ્રીમ કોર્ટે મંગળવારે નવજાત શિશુઓની ચોરીના કેસમાં ઉત્તર પ્રદેશ સરકારને ઠપકો આપ્યો અને રાજ્યો માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમો જાહેર કર્યા છે। કોર્ટે કહ્યું હતું કે જો કોઈ પણ હોસ્પિટલમાંથી નવજાત શિશુની ચોરી થાય છે તો એનું લાયસન્સ તાત્કાલિક રદ કરવામાં આવે। ડિલિવરી પછી જો બાળક ગુમ થાય તો એના માટે હોસ્પિટલ જવાબદાર રહેશે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સરકારે સંખ્યાબળથી વકફ બિલ પસાર કરાવ્યું, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો વકફ સુધારા કાયદા પર કોંગ્રેસના નેતા સચિન પાયલોટે કહ્યું કે અમારી પાર્ટી અને અમારા ગઠબંધને તેનો વિરોધ કર્યો, પરંતુ સરકારે સંખ્યાબળના આધારે વકફ બિલ પસાર કરાવ્યું। હવે કોર્ટનો દરવાજો ખટખટાવશે। આ બિલ ફક્ત અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ અને અર્થતંત્રની સ્થિતિ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે બનાવવામાં આવ્યું છે। સરકાર ધર્મના નામે લોકોને વિભાજિત કરવા માંગે છે, જે ખૂબ જ ખોટું છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટ્રમ્પના નિર્ણયથી દુનિયા ચોંકી, હાર્વર્ડ યુનિવર્સિટી સામે કાર્યવાહી। આના વિશે વધુ વિગતથી જાણી તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એક નિર્ણયથી ફરી બધાને ચોંકાવી દીધા છે। ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ યુનિવર્સિટીને અપાતું આશરે $2.3 બિલિયન ફંડ અટકાવી દીધું છે। આનું કારણ એ છે કે હાર્વર્ડે વ્હાઇટ હાઉસની માંગણીઓનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં કેમ્પસમાં વિરોધ પ્રદર્શનોને મર્યાદિત કરવા અને વિવિધતા, સમાનતા અને સમાવેશને લગતા કાર્યક્રમોને દૂર કરવાનો આદેશ હતો। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ધોરણ 10 અને 12ના પરિણામ વહેલા આવશે। આના વિશે વિગતથી જાણી તો ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ હોવાથી પરિણામ પણ સમય પહેલા આવી શકે છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરેએ જણાવ્યું હતું કે બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે। પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે। પરિણામ વહેલા આવવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં સમયસર પ્રવેશ મેળવવામાં સરળતા રહેશે। બોર્ડે આયોજનપૂર્વક પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી શરૂ કરી છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં બલુચિસ્તાનમાં રાત્રે ટ્રેનો દોડતી નથી। આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલુચ બળવાખોરોનો ભય એટલો ફેલાયો છે કે રાત્રે ટ્રેન સેવા સ્થગિત રહે છે। ગયા રવિવારે રાત્રે કરાચીથી ક્વેટા જતી બોલાન એક્સપ્રેસને બલુચ બળવાખોરોના હુમલાના ડરથી જેકોબાબાદ સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી। જો કે હકીકતમાં તાજેતરમાં બલુચ બળવાખોરોએ મુસાફરોથી ભરેલી ટ્રેનનું અપહરણ કર્યું હતું, ત્યારથી ટ્રેન કામગીરી પ્રભાવિત થઈ છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં એસબીઆઈનો મોટો નિર્ણય, ગ્રાહકોને રાહત, સસ્તું થયું। આના વિશે વધુ વિગતથી જાણી તો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને મોટી રાહત આપી છે। બેંકે પોલિસી રેપો રેટમાં 0.25% ઘટાડો કરીને ગ્રાહકોને આપવામાં આવતી લોન સસ્તી કરી છે। આ નવા ઘટાડા પછી એસબીઆઈ રેપો રેટ લિંક્ડ લેન્ડિંગ રેટ 0.25% ઘટીને 8.25% થઈ ગયો છે। આ નવા દર 15મી એપ્રિલ 2025થી જ લાગુ પણ થઈ ગયા છે। જો કે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો, ત્યારબાદ વિવિધ બેંક રેપો રેટ ઘટાડી રહી છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ટ્રમ્પનો નવો આદેશ, આ જમીન સેનાને સોંપી દો। આના વિશે વધુ વિગતથી જાણી તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકન સરહદ નજીકની જમીન સેનાને સોંપવાનો આદેશ આપ્યો છે, જેથી સેના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પકડી શકે। આ જમીન હવે સંરક્ષણ મંત્રાલય હેઠળ રહેશે અને તેને આર્મી બેઝનો એક ભાગ ગણવામાં આવશે। તે જ સમયે નિષ્ણાંતો કહે છે કે સેનાનો ઉપયોગ આંતરિક સુરક્ષા કાયદાની વિરુદ્ધ છે, તેથી આ આદેશને કાયદાકીય પડકારોનો સામનો કરવો પડી શકે છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત માટે રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન। આના વિશે વિગતથી જાણી તો લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે જિલ્લા અધ્યક્ષ એવી વ્યક્તિ નહીં હોય જે સમાધાન કરે, તે તમારી સાથે મળીને જિલ્લાનું સંચાલન કરશે, તે જિલ્લાના નિર્ણયો લેશે। કોઈ પણ ઉમેદવારને ઉપરથી આદેશ નહીં મળે। અમે સંગઠન અને ચૂંટણી લડનારાઓ વચ્ચે સીધો સંબંધ ઈચ્છીએ છીએ। આજકાલ શું થાય છે કે કોંગ્રેસ સંગઠન કોઈને ચૂંટણી જીતવામાં મદદ કરે છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હવે ટ્રમ્પે ચીન પર 245% ટેરિફ લાદ્યો। આના વિશે વિગતથી જાણી તો અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર યથાવત છે। હવે માહિતી સામે આવી છે કે ટ્રમ્પે ચીન પર 245% ટેરિફ લાદ્યો છે। ચીને 11મી એપ્રિલે અમેરિકન માલ પર 125% ટેરિફ લાદ્યો હતો, જેના જવાબમાં ટ્રમ્પે નવો ટેરિફ લાદ્યો છે।
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અમિત શાહને કંટ્રોલમાં રાખો મોદીજી. આના વિશે વધુ વિગતથી જાણી તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કોલકાતામાં ઇમામોના સંમેલનને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે મુર્શિદાબાદ હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે આ હિંસા સંપૂર્ણપણે આયોજનબદ્ધ હતી. મમતા બેનર્જીએ કહ્યું કે હું મોદીજીને વિનંતી કરું છું કે તેઓ અમિત શાહને કંટ્રોલમાં રાખે. અમિત શાહ અમારી વિરુદ્ધ એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે મોદી વડાપ્રધાન નહીં હોય ત્યારે શું થશે? હવે દર્શક મિત્રો, મુખ્યમંત્રી મમતા બેનર્જીના આ નિવેદન વિશે તમારું શું માનવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સોનાએ પહેલી વખત 94,000ની સપાટી વટાવી. આના વિશે વિગતથી જાણી તો તારીખ 16મી એપ્રિલ 2025ના રોજ સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ ₹1,387 વધીને ₹94,489 થયો છે. અગાઉ 10 ગ્રામ સોનાનો ભાવ ₹93,102 હતો. એટલે કે પહેલીવાર સોનાએ ₹94,000ની સપાટી પાર કરી છે. તો ચાંદીનો ભાવ પણ ₹373 વધીને ₹95,403 પ્રતિ કિલો થયો છે. અગાઉ ચાંદીનો ભાવ ₹95,030 પ્રતિ કિલો હતો. એના પછીના અગત્યના સમાચારમાં મુર્શિદાબાદ પીડિતો માટે ભાજપની મોટી જાહેરાત. આના વિશે વિગતથી જાણી તો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસાના પીડિતો માટે ભાજપે શહીદ દિવસ ઉજવવાની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળમાં વિપક્ષ નેતા શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરો હિંસા પીડિતો માટે કાળી પટ્ટી પહેરીને વિરોધ કરશે. ઉલ્લેખનીય છે કે મુર્શિદાબાદમાં વકફ એક્ટના વિરોધમાં થયેલી હિંસામાં 3 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે. અત્યારે તે વિસ્તારમાં પોલીસ દળો તૈનાત છે. એના પછીના મહત્વના સમાચારમાં ગુજરાતમાંથી ઘેરાતું જળ સંકટ, સ્થિતિ ચિંતાજનક. આના વિશે વિગતથી જાણી તો ગુજરાતમાં ગરમી વધી રહી છે અને ડેમોમાં પાણી ઘટી રહ્યું છે. ગુજરાત રાજ્યના 92 ડેમોમાં માત્ર 30% પાણી ઉપલબ્ધ છે, જ્યારે 28 ડેમ ખાલી થવાના આરે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સ્થિતિ ગંભીર છે. શહેરોમાં પાણીની અછત છે અને ગામડાઓમાં ટેન્કરથી પાણી પહોંચાડવું પડે તેવી સ્થિતિ છે. જો હાલત નહીં સુધરે તો સિંચાઈના પાણી પર કાપ મૂકવો પડશે. પાણીની વિકટ સ્થિતિ ધ્યાને આવતા જ સરકાર છેલ્લી ઘડીએ દોડતી થઈ છે. એના પછીના મહત્વના સમાચારમાં ઉર્દુ ભાષાના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ઉર્દુના ઉપયોગ અંગે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાષા સંસ્કૃતિનો એક ભાગ છે, તે લોકોને વિભાજિત કરવાનું કારણ ન બનવું જોઈએ. ઉર્દુનો જન્મ ભારતમાં થયો હતો. તેને કોઈ પણ ધર્મ સાથે જોડવું ખોટું છે. તે ગંગા જમુની તહજીબનું પ્રતીક છે. સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે. મહારાષ્ટ્રના અકોલામાં સાઇનબોર્ડ પર લખાયેલી ઉર્દુ ભાષા વિરુદ્ધ દાખલ અરજી પર કોર્ટે આ નિર્ણય આપ્યો છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં કૈલાસ માનસરોવર યાત્રા ટૂંક સમયમાં શરૂ થઈ શકે. આના વિશે વિગતથી જાણીએ તો કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગે ભારત અને ચીન વચ્ચે કરાર લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. જો કે આ વખતે યાત્રા સામાન્ય કરતાં થોડી મોડી શરૂ થઈ શકે છે, કારણ કે ચીનને યાત્રાળુઓ માટેની સુવિધાઓનું નવીનીકરણ કરવા માટે સમયની જરૂર છે, જે લગભગ 5 વર્ષથી ઉપયોગમાં નહોતું. COVID-19 અને LAC પર તણાવને કારણે 2020થી કૈલાસ માનસરોવર યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં ચીને બોઈંગ જેટની ડિલિવરી લેવાની ના પાડી. આના વિશે વિગતથી જાણીએ તો ચીન તેની એરલાઇન્સને અમેરિકી વિમાન કંપની બોઈંગ પાસેથી નવા વિમાનોની ડિલિવરી ન લેવાનો આદેશ આપ્યો છે. ચીને અમેરિકામાં બનેલા વિમાનોના ભાગો અને ઉપકરણોની ખરીદી પર પણ રોક લગાવવાનો આદેશ આપ્યો છે. અમેરિકાના 145% ટેરિફના જવાબમાં ચીને આ આદેશ જારી કર્યો છે. બોઈંગ એક અમેરિકન કંપની છે જે એરોપ્લેન, રોકેટ, ઉપગ્રહો, ટેલિકોમ્યુનિકેશન સાધનોનું ઉત્પાદન કરે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારતમાં દરરોજ 52 ગર્ભવતી મહિલાઓના મોત. આના વિશે વિગતથી જાણીએ તો દુનિયામાં વર્ષ 2023માં ગર્ભાવસ્થા અથવા ડિલિવરી દરમિયાન આશરે 2.6 લાખ સ્ત્રીઓના મૃત્યુ થયા હતા. એટલે કે દર 2 મિનિટે એક મહિલાનું મૃત્યુ. આ આંકડા સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓના અહેવાલમાં બહાર આવ્યા છે. ભારતમાં 2023માં ગર્ભાવસ્થા અથવા ડિલિવરી દરમિયાન આશરે 19,000 સ્ત્રીઓ મૃત્યુ પામી હતી. એટલે કે ગર્ભાવસ્થા સંબંધિત ગૂંચવણોને કારણે દરરોજ સરેરાશ 52 સ્ત્રીઓ મૃત્યુ પામે છે. એના પછીના અગત્યના સમાચારમાં ઈરાકમાં રેતીના તોફાને મચાવી તબાહી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ઈરાકમાં રેતીના તોફાનથી ભારે વિનાશ થયો છે. શ્વાસ લેવામાં તકલીફ થતા 3,700થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈરાક મંત્રાલયના પ્રવક્તા સૈફ અલ બદરે જણાવ્યું હતું કે સોમવારથી બગદાદમાં શ્વસન સમસ્યાઓથી પીડાતા લોકોની સૌથી વધુ સંખ્યા 1,014 છે. રેતીના તોફાનમાં કોઈના મોતના અહેવાલ નથી. રેતીના તોફાનો અહીં સામાન્ય છે, પરંતુ નિષ્ણાતો માને છે કે હવામાન પરિવર્તનને કારણે
તે વધુ વારંવાર બની રહ્યા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં રાજ્યમાં ચોમાસું સામાન્યથી વધારે રહેશે. આના વિશે વિગતથી જાણી તો આકરી ગરમી વચ્ચે ભારતીય વન વિભાગે રાજ્ય માટે રાહત આપતી આગાહી કરી છે. આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું વહેલું આવશે અને વરસાદ પણ ધોધમાર પડશે. જો કે હાલ ગરમી પણ વધારે પડી રહેશે. કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં જે કોઈ ગાયનું કતલ કરશે તેને તલવારથી કાપી નાખવામાં આવશે. આના વિશે વિગતથી જાણી તો શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે અમને ભાજપ પાસેથી આશા હતી કે તે માતા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરશે. અમારી આશા હવે તૂટી ગઈ છે. હવે જો કોઈ ગાયને કાપશે તો તેને તલવારથી કાપવામાં આવશે. સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે જો તેમને ગાયના ચાણમાં દુર્ગંધ આવી રહી છે તો ભગવાને શાયદ કોઈ ભૂલ કરી હશે. તેમણે યાદવ કુળમાં અખિલેશની રચના કરી. તેમના નિવેદનથી યાદવો શરમમાં મુકાયા. ત્યારબાદના અગત્યના સમાચારમાં વકફ જમીનો પર મકાનો બનાવીશું જેમને બાંગ્લાદેશ ગમે તે ચાલ્યા જાય. આના વિશે વિગતથી જાણી તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે કહ્યું હતું કે વકફ જમીનો પાછી લેવામાં આવશે. આના પર હોસ્પિટલો, ગરીબો માટે ઘરો, શાળાઓ અને યુનિવર્સિટીઓ બનાવવામાં આવશે. લેન્ડ બેંક રોકાણ માટે તૈયાર રહેશે. વકફ કાયદાના વિરોધમાં બંગાળમાં થઈ રહેલી હિંસા અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હરદોઈમાં કહ્યું હતું કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. જેમને બાંગ્લાદેશ ગમે છે તેઓ ત્યાં ચાલ્યા જાય. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આના વિશે વિગતથી જાણી તો ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ કોડે 1800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. દરિયામાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે ગુજરાત ડ્રગ્સ દાણચોરીનું પ્રવેશદ્વાર બની ગયું છે. ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાય છે. ડ્રગ્સના વેપારને રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં 29મી જૂને ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળશે. આના વિશે વધુ વિગતથી જાણી તો આગામી 29મી જૂન 2025ના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા અમદાવાદમાં નીકળવાની છે. ત્યારે રથયાત્રાની તૈયારીનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ચાલુ વર્ષે સરસપુર ખાતે ભગવાનના મોસાળમાં મામેરાના યજમાન તરીકે વાસણા વિસ્તારમાં રહેતા જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીને લાભ મળ્યો છે. તો બીજી બાજુ રથયાત્રાને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં નેટની પરીક્ષામાં 2 મહત્વના ફેરફાર. આના વિશે વિગતથી જાણી તો દેશભરમાં નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા મેડિકલના પ્રવેશ માટે લેવામાં આવતી નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટમાં 2 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જેમાં એક પણ ખાનગી સંસ્થાને સેન્ટરની ફાળવણી કરવામાં નહીં આવે. આ ઉપરાંત કોરોના કાળમાં 4 વર્ષ સુધી વિદ્યાર્થીઓને પેપરમાં ઓપ્શનનો લાભ મળતો હતો જેને હવે બંધ કરાશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અમેરિકા અને ચીન વચ્ચેનો ટ્રેડ વોર ભારત માટે જોખમી બની શકે. આના વિશે વિગતથી જાણી તો અમેરિકા અને ચીન વચ્ચેનું વેપાર યુદ્ધ ભારત માટે જોખમી બની શકે છે. ટ્રમ્પના ટેરિફ નિર્ણયોએ એશિયન દેશો તેમજ ભારતમાં ચિંતા વધારી છે. મૂડીઝ રેટિંગ્સ કહે છે કે ભારત પર આ નિર્ણયોની અસર થશે. મૂડીઝે 2025માં ભારતનો અંદાજિત જીડીપી વૃદ્ધિ દર 6.40%થી ઘટાડીને 6.10% કરી નાખ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે જો અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધશે તો તેની અસર સમગ્ર એશિયન ક્ષેત્રના વિકાસ દર પર પડશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકો માટે સ્પષ્ટ ચેતવણી. આના વિશે વધુ વિગતથી જાણી તો અમેરિકી સરકારે કહ્યું કે રજિસ્ટ્રેશન વિના 30 દિવસથી વધારે સમય સુધી અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકોને દંડ અને જેલની સજા સહિત કઠોર દંડનો સામનો કરવો પડશે. હોમલેન્ડ સુરક્ષા વિભાગે કહ્યું કે અમેરિકામાં 30 દિવસથી વધારે સમય સુધી રહેલા વિદેશી નાગરિકોને સંઘીય સરકાર સાથે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેનું પાલન ન કરવું એક ગુનો છે જેના માટે દંડ અને જેલની સજા થઈ શકે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ સીએનજી ડોગ સ્મશાન. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો પ્રાણીના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર માટે જગ્યા શોધવામાં ઘણી મુશ્કેલી પડે છે. મોટાભાગના લોકો તેને બગીચાઓમાં અથવા યમુનાની આસપાસ ખાલી જગ્યાઓમાં દાટી દે છે. પરંતુ હવે આ વાતને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એક પગલું આગળ વધાર્યું છે. ગુજરાતનું સૌપ્રથમ ડોગ સ્મશાન અમદાવાદ શહેરના દાણી લીમડા વિસ્તારમાં આવેલા કરુણા મંદિર ખાતે બનવા જઈ રહ્યું છે.
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં દિલ્હીમાં 55 લાખ જૂના વાહનો હવે બેકાર. આના વિશે વધુ વિગતથી જાણીએ તો દિલ્હી સરકારે 10 વર્ષથી જૂના ડીઝલ અને 15 વર્ષથી જૂના પેટ્રોલ તેમજ સીએનજી વાહનો સામે કડક પગલાં લીધા છે. આવા 55 લાખથી વધુ એન્ડ ઓફ લાઇન વાહનોનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે અને તેમને જાહેર સ્થળે પાર્ક કરવા પણ હવે ગેરકાયદેસર ગણાશે. માલિકો માટે 3 વિકલ્પો છે, જેમાં ખાનગી પાર્કિંગમાં જ વાહનો રાખવા, આ ઉપરાંત 1 વર્ષમાં એનઓસી લઈ રાજ્ય બહાર લઈ જવા તેમજ અથવા તો સ્ક્રેપ કરાવવું. કે નવી માર્ગદર્શિકા 2024 થી અમલમાં છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ફ્લેટમાં રહેવું મોંઘું થયું, સરકારે લીધો મોટો નિર્ણય. આના વિશે વધુ વિગતથી જાણી તો ફ્લેટમાં રહેવું હવે મોંઘું થવા જઈ રહ્યું છે, કારણ કે એક મોટો નિર્ણય લેતા સરકાર હાઉસિંગ સોસાયટીઓના મેન્ટેનન્સ પર 18% જીએસટી લાદવા જઈ રહી છે. જો કે નિયમો મુજબ જો કોઈપણ વ્યક્તિ પાસે હાઉસિંગ સોસાયટીમાં 2 કે તેથી વધુ ફ્લેટ હોય અને તે દર મહિને દરેક ફ્લેટ માટે ₹7,500 એટલે કે કુલ 15,000 મેન્ટેનન્સ ચૂકવે છે, તો તેને ફ્લેટના હિસાબે જીએસટી નહીં ચૂકવવો પડે, આખી રકમ પર જીએસટી ચૂકવવો પડશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં બાંગ્લાદેશે ઇઝરાયલની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો. આના વિશે વિગતથી જાણી તો બાંગ્લાદેશ સરકારે તેના નાગરિકોની ઇઝરાયલની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે પોતાના પાસપોર્ટ પર લખવાનું શરૂ કર્યું છે કે આ પાસપોર્ટ ઇઝરાયલ સિવાય વિશ્વના તમામ દેશો માટે માન્ય છે. 2021માં શેખ હસીના સરકારે બાંગ્લાદેશના પાસપોર્ટમાંથી આ સજા દૂર કરી હતી. ગાઝામાં ઇઝરાયલ દ્વારા થતા હુમલાખોરોને કારણે બાંગ્લાદેશમાં ઇઝરાયલ વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની નગરપાલિકાઓ પોતિકા નગર સેવા સદનનું નિર્માણ કરી શકે તે માટે તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં માતબર વધારો કરવામાં આવ્યો છે. હવે અ વર્ગની નગરપાલિકાઓને ₹6 કરોડ, બ વર્ગને ₹5 કરોડ, ક વર્ગની નગરપાલિકાઓને ₹4 કરોડ અને ડ વર્ગને ₹3 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અખિલેશ અને કેજરીવાલના ટ્વીટથી રાજકારણ ગરમાયું. આના વિશે વધુ વિગતથી જાણી તો ગુજરાતની 157 શાળામાં ધોરણ 10ના બધા વિદ્યાર્થીઓ નાપાસ. અખિલેશ યાદવ અને કેજરીવાલે વર્ષ 2023ના સમાચારના એક કટિંગ સાથે ગુજરાતના નબળા શિક્ષણને લઈ સવાલ ઉઠાવતા રાજનીતિ ગરમાઈ છે. આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ બંને નેતાઓને જવાબ આપતા કહ્યું હતું કે રાજ્યમાં હજી બોર્ડની પરીક્ષાના પરિણામ જ નથી આવ્યા. આ નેતાઓ ભ્રામક વાતો ફેલાવી ગંદી રાજનીતિ કરી રહ્યા છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અમેરિકામાં હિન્દુ ફોબિયાનો કાયદો બનાવવા માટે બિલ રજૂ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો અમેરિકામાં હિન્દુ ફોબિયા બિલ રજૂ કરીને તેને કાનૂની સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાના જોર્જિયા રાજ્યે હિન્દુ ફોબિયા અને હિન્દુ વિરોધી કટ્ટરતાને કાયદેસર રીતે માન્યતા આપવા માટે એક ઐતિહાસિક બિલ રજૂ કર્યું છે. જો સેનેટ બિલ 375 કાયદો બનશે તો તે અમેરિકાના કોઈપણ રાજ્ય દ્વારા હિન્દુઓ વિરુદ્ધ નફરતના ગુનાઓને ઓળખવા અને તેના પર કાર્યવાહી કરવાનો પ્રથમ કાયદો હશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં એસબીઆઈએ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજદર ઘટાડીને તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે 1 વર્ષની એફડી પર વ્યાજ 0.20% ઘટાડીને 6.70% કર્યું છે. એસબીઆઈ ઉપરાંત કેનેરા અને કોટક મહિન્દ્રા બેંકે પણ ફિક્સ ડિપોઝિટ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. જોકે નવા દરો 15મી એપ્રિલ 2025થી અમલમાં આવી ચૂક્યા છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવા નિયમો. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવા નિયમો લાગુ થવાની શક્યતા છે. ગાંગુલીની આગેવાની હેઠળની ક્રિકેટ સમિતિએ આઈસીસીને ભલામણ કરી છે કે છેલ્લા 10 વર્ષથી ચાલી આવતી વન ડે ઇન્ટરનેશનલ મેચોમાં 2 નવા બોલિંગ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવે. બંને બોલનો ઉપયોગ 25 ઓવર માટે કરવામાં આવશે. ઇનિંગની બાકીની ઓવરો ફક્ત 1 બોલથી ફેંકવી જોઈએ. બોલિંગ ટીમને મેચની બાકીની ઓવરો ફેંકવા માટે કયા બોલનો ઉપયોગ કરવો તે પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ માટે નવા નિયમો લાગુ. આના વિશે વિગતથી જાણી તો ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રન્ટ્સ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે, જે મુજબ દરેક ઇમિગ્રન્ટે 24 કલાક પોતાની પાસે કાનૂની દસ્તાવેજો રાખવા પડશે. આ નિયમ 11મી એપ્રિલ 2025થી અમલમાં આવ્યો છે. આ નિયમ હેઠળ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સને સરકારમાં નોંધણી કરાવવાની રહેશે અને દસ્તાવેજો પોતાની પાસે રાખવા પડશે. ટ્રમ્પ દેશમાંથી ગેરકાયદેસર રીતે રહેતા લાખો લોકોને બહાર કાઢવાનો છે.
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં આરબીઆઈ કરી મોટી જાહેરાત, મોટો નિર્ણય. આના વિશે વધુ વિગતથી જાણી તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ એક મોટી જાહેરાત કરી છે. બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે 40,000 કરોડ રૂપિયા રોકડા ઉમેરવામાં આવશે. આરબીઆઈ 17મી એપ્રિલ 2025ના રોજ વિવિધ પાકતી મુદતની સરકારી સિક્યુરિટીઝ ખરીદશે. આ નિર્ણય હેઠળ આરબીઆઈ નાણાં પુરવઠાને નિયંત્રિત કરવા માટે બોન્ડ, સિક્યુરિટીઝ જેવી સરકારી સિક્યુરિટીઝ ખરીદે છે અથવા તો વેચે છે. એના પછીના મહત્વના સમાચારમાં ટ્રમ્પની પીછેહટ, આ વસ્તુઓ પર ટેરિફ નહીં લાગે. આના વિશે વિગતથી જાણી તો ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફમાંથી કેટલાક મુખ્ય ટેકનોલોજી ઉત્પાદનોને મુક્તિની જાહેરાત કરી છે. હવે સ્માર્ટફોન, લેપટોપ અને સેમિકન્ડક્ટર ચિપ્સ પારસ્પરિક ટેરિફમાંથી બહાર રહેશે. ટ્રમ્પનું આ પગલું એપલ જેવી મોટી ટેક કંપનીઓ માટે રાહતના સમાચાર છે. એપલ અને ઘણી અમેરિકન ટેક કંપનીઓ ચીન જેવા દેશમાં તેમના ઉત્પાદનોનું ઉત્પાદન અને એસેમ્બલ કરે છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં શેર બજારને લઈને ખતરનાક આગાહી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો અમેરિકન બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સનો ટાર્ગેટ 12% ઘટાડીને 82,000 કર્યો છે. અગાઉ આ ટાર્ગેટ 93,000 હતો. નવો ટાર્ગેટ પણ વર્તમાન સ્તર કરતાં 7% વધારે છે. ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સ આ લક્ષ્ય સુધી પહોંચવાની 50% શક્યતા છે. કંપનીએ કહ્યું કે જો ક્રૂડ ઓઇલની કિંમત સતત $100 ઉપર રહેશે અને અમેરિકામાં મંદી આવશે તો સેન્સેક્સ 63,000 સુધી ઘટી શકે છે.